ક્યારેય વિચાર્યું છે કે કોઈ એક વ્યક્તિ ફક્ત પોતાના વિચારોથી આખા બ્રહ્માંડને જોવાની આપણી રીત બદલી શકે? આજે આપણે એવા જ એક મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈનની અદ્ભુત સફરને ફરી એકવાર યાદ કરીશું. 18 એપ્રિલ 1955 આ એ તારીખ છે જ્યારે વિજ્ઞાનની દુનિયામાંથી એક ખૂબ જ તેજસ્વી દિમાગ આપણી વચ્ચેથી ચાલ્યો ગયો. પણ ખબર છે, ભલે આઇન્સ્ટાઈન આજે શારીરિક રીતે આપણી સાથે નથી, એમનો વારસો, એમના વિચારો એ આજે પણ જીવંત છે. તો ચાલો આજે એમને જરા નજીકથી ઓળખીએ. તમને ખબર છે, મોટાભાગની મોટી શોધો ક્યાંથી શરૂ થાય છે? એક નાના અમથા સવાલથી. અને આઇન્સ્ટાઈનની આખી ક્રાંતિની શરૂઆત પણ બસ એમ જ થઈ હતી, એમના બાળપણમાં એમના મનમાં ઉઠતા અસંખ્ય સવાલોથી. તો વાત છે 1879ની. જર્મનીમાં એક બાળકનો જન્મ થયો, નામ આલ્બર્ટ. અને એના માટે આખી દુનિયા જાણી એક મોટો કોયડો હતી. મતલબ કે જ્યારે બીજા બાળકો રમકડાથી રમતા ને, ત્યારે આલ્બર્ટના મગજમાં અલગ જ સવાલો ચાલતા કે ભાઈ, આ આકાશ વાદળી જ કેમ છે? ઘડિયાળનો કાંટો પાછળ કેમ નથી જતો? અને બસ આ જ કેમ એ એમના ભવિષ્યનો પાયો નાખ્યો. અને આ જ સવાલોનો પીછો કરતા કરતા એ એક એવી જગ્યાએ પહોંચ્યા, એક એવા સિદ્ધાંત સુધી પહોંચ્યા જેણે લિટરલી ફિઝિક્સના પાયા હચમચાવી નાખ્યા. એક એવો આઈડિયા જેણે બ્રહ્માંડને જોવાની આપણી આખી રીત જ બદલી નાખી. પણ જરા વિચારો, શું કોઈ એક આઈડિયા એટલો પાવરફુલ હોઈ શકે કે સમય અને અવકાશ જેવી બેઝિક વસ્તુઓ વિશેની આપણી સમજને જ ચેલેન્જ કરી દે? તો જવાબ છે હા, બિલકુલ હોઈ શકે. ચાલો જોઈએ કેવી રીતે. તો એમનો આ જે સિદ્ધાંત હતો ને, એણે કહ્યું કે ભાઈ, આ બ્રહ્માંડ કોઈ ફિક્સ નિયમોવાળું સ્ટેજ નથી. અહીંયા સમય, જગ્યા, ગુરુત્વાકર્ષણ કશું જ નિરપેક્ષ નથી. બધું જ એકબીજા સાથે જોડાયેલું છે અને એકબીજાના હિસાબે બદલાતું રહે છે. ટૂંકમાં બધું જ સાપેક્ષ છે. જો પહેલાં આપણે શું માનતા હતા કે ટાઈમ તો બધા માટે એક જ સ્પીડથી ચાલે છે અને સ્પેસ એ તો બસ એક ખાલી કેનવાસ છે. પણ આઇન્સ્ટાઈને આવીને આખી ગેમ બદલી નાખી. એમણે બતાવ્યું કે ના, સમય અને અવકાશ તો એકબીજા સાથે વણાયેલા છે, જાણે કોઈ ફ્લેક્સિબલ ચાદર હોય, અને કોઈ ભારે વસ્તુ આ ચાદર પર મૂકો તો એ વળી જાય છે ને, બસ એ જ છે ગુરુત્વાકર્ષણ. અને આ જ અદ્ભુત સિદ્ધાંતમાંથી જન્મ થયો સાયન્સના ઇતિહાસના સૌથી ફેમસ, સૌથી પાવરફુલ ઇક્વેશનનો. એકદમ નાનકડું સૂત્ર, પણ એની અંદર બ્રહ્માંડનું સૌથી મોટું રહસ્ય છુપાયેલું હતું. E=mc². હા, એ જ. દેખાવમાં કેટલું સિમ્પલ લાગે છે નહીં? ચાલો એને તોડીને સમજીએ. અહીં ઈનો મતલબ છે એનર્જી, એટલે કે ઊર્જા. એમ છે માસ, એટલે કે પદાર્થનું દળ. અને c² એ છે પ્રકાશની ગતિનો વર્ગ. આ નાના અમથા સમીકરણે દુનિયાને શું બતાવ્યું ખબર છે? કે પદાર્થ અને ઊર્જા એ બે અલગ વસ્તુઓ છે જ નહીં, એ તો એક જ સિક્કાની બે બાજુ છે. આનો મતલબ એવો થયો કે રેતીના એક નાનકડા કણમાં પણ એટલી બધી ઊર્જા છુપાયેલી છે કે કદાચ આખા શહેરને વીજળી મળી જાય. હવે આટલું મોટું કામ હોય તો દુનિયાભરમાં એની નોંધ તો લેવાય જ, બરાબર ને? આઇન્સ્ટાઈનના આ કામે માત્ર ફિઝિક્સ જ નહીં પણ દુનિયા પર પણ ખૂબ ઊંડી અસર કરી. અને એમના આ જબરદસ્ત યોગદાન માટે 1921માં એમને ફિઝિક્સ માટેનું નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું. પણ અહીં એક મજાની વાત છે. મોટાભાગના લોકોને લાગે છે કે એમને નોબેલ પ્રાઇઝ થિયરી ઓફ રિલેટિવિટી માટે મળ્યું હશે. પણ ના, એમને એ મળ્યું હતું ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ સમજાવવા માટે. એટલે કે જ્યારે પ્રકાશ કોઈ ધાતુ પર પડે ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન કેવી રીતે બહાર નીકળે છે. અને તમને ખબર છે, આજે આપણા સોલર પેનલ અને ડિજિટલ કેમેરા આ જ સિદ્ધાંત પર કામ કરે છે. કમાલ છે ને? પણ જુઓ, આઇન્સ્ટાઈન માત્ર એક મહાન વૈજ્ઞાનિક જ નહોતા. એમની મહાનતા એમના સમીકરણોથી ઘણી મોટી હતી. એક મહાન માનવતાવાદી પણ હતા. હંમેશા શાંતિની વાત કરતા, યુદ્ધનો વિરોધ કરતા. એટલે એમનો વારસો માત્ર સાયન્સમાં જ નહીં પણ માનવતા માટે પણ એટલો જ મોટો અને અમર છે. તો ચાલો આ વાતને એમના જ એક વિચાર સાથે પૂરી કરીએ. એમણે કહ્યું હતું, કલ્પના શક્તિ જ્ઞાન કરતાં વધુ મહત્વપૂર્ણ છે. કેટલી ઊંડી વાત છે નહીં? જ્ઞાન તમને કહે છે કે શું છે, પણ કલ્પના તમને ત્યાં લઈ જાય છે જ્યાં કશું જ નથી, અને ત્યાં કંઈક નવું બનાવવાની હિંમત આપે છે. અને આ જ વિચાર આપણને સૌને પ્રેરણા આપે છે.